जम्मू काश्मीरना ત્રાલમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ। સેનાના એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર। જૈશ એ મોહમ્મદના 3 આતંકીઓને ઠાર મરાયા। સુરતમાં સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી। તબીબોએ જીવિત નવજાતને મૃત જાહેર કરીને પરિવારને સોંપ્યું। અંતિમ સંસ્કાર માટે લઈ ગયેલા બાળક શ્વાસ લેવા લાગતા પરિવાર ચોંકી ઉઠ્યો। કેરબાનું મિનરલ વોટર પીતા પહેલા સાવધાન થઈ જજો। રાજકોટમાં 20 જેટલા પાણી વિક્રેતાઓને ત્યાંથી લેવાયેલા નમૂના ફેલ નીકળ્યા। લોકોને બીમાર પાડતા પાણીનું રૂપિયા લઈને વેચાણ કરાતું। અમદાવાદની સાબરમતી નદીને સાફ કરવા મહાઅભિયાન। કોર્પોરેશનના હોદ્દેદારો નેતાઓએ લોકો સાથે મળીને હાથ ધરી સફાઈ। અંદાજે 5000 લોકો સફાઈ કામમાં જોડાયા। રાજ્યમાં હજુ પણ 2 દિવસ વરસી શકે છે વરસાદ। હવામાન વિભાગે કરી આગાહી। સૌરાષ્ટ્ર કચ્છના અલગ અલગ ભાગોમાં વરસાદ પડવાની શક્યતા।